આગામી 3 દિવસમાં હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. હાલમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, પોરબંદર દ્વારકાના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. જામનગરના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત મધ્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં અને લગભગ ગીરના કેટલાક ભાગમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. અને તારીખ 4 સુધીમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાયુ આવે ક્યાંક છાંટા થઈ શકે. આ ઉપરાંત બનાસકાંઠાના કેટલાક ભાગમાં વાદળવાયુ અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. સાબરકાંઠાના કેટલાક ભાગમાં પણ હવામાનમાં પલટો આવી શકે. ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. અને પંચમહાલના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે. લગભગ બોડેલી અને વડોદરાની પૂર્વ ભાગમાં ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે. જો કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બધા જિલ્લાઓમાં થવાની શક્યતા નથી, પરંતુ પવનની ગતિ વધારે રહેશે. 40 કે 50 કિલોમીટરની ગતિના પવનો ફૂંકાઈ શકે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ સાંજના ભાગમાં હવામાનમાં પલટો આવી શકે.